ગાઈસ આ છે આપણે શારદાગ્રામનો બીજો ભાગ. ઓલો વિડિયો બહુ લાંબો થઈ ગયો હતો એટલા માટે પછી લાંબો બહુ સારો નહીં, કેમ કે આપણે હજી તો નવા ક્રિએટર છે એટલે પછી હાલે નહીં, એટલા માટે આપણે એક ટૂંકો વિડીયો બનાવ્યો હતો. તો આ વિડીયો તમારે ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ જો અત્યારે હું તમને અહીંયા બતાવું છું, આ બધા જૂના મકાનો છે, આખા જૂના મકાનો છે બધા એકો એક ટોટલી. અત્યારે જો અહીંયા આખું છે બધા જૂના છે, અત્યારે તો લગભગ પડી ગયા છે, આખી નિશાળ જ છે, આખી બધી નિશાળ છે. કોઈ જો એ બધી પડી ગઈ, હવે તો ભાંગી ગઈ ને. હા એ ઘંટ બતાવે છે, વચ્ચે ઘંટો છે. અને મારા પતિ ટૂંકમાં એ એમ કહેતા હોય છે કે જ્યારે કે અમારે કે ભણવાનું રજા પડે કે રિસેસ પડે ત્યારે અહીંયા મોટો ઘંટ હતો ને અહીંયા કે વગાડે એટલે બધા છોકરાઓને કે એક આઈ રહી કે બધાને અહીંયા કે ભેગું થઈ જવાનું. ને ગ્રાઉન્ડ કેટલું મસ્ત મોટું છે, જુઓ કેટલું મસ્ત મોટું છે. ને ગાઈસ એટલું બોલીને તો મને પછી ઉતરાવવા માંડી છે. ગાઈસ અમારે ધીયાને તો જાણગણ નાસ્તો દેખો હોય, તાલગણ જો નાસ્તો ન પૂરો કરે તાલગણ મજા ન આવે અમારે. ચાલો તો હવે આને નાસ્તો કરાવી દઈએ. ભગવાન મારા છોકરાઓને તો જાણગણ છે ને નાસ્તા દેખી જાય ને તાલગણ તો એ થકવી દે, એટલે પેલા એને છે ને ઘોંઘટાવી દઉં ને પછી આપણે આગળ લાંબુ લપ કરીએ, નકર આ બધા તો ભૂખા મરી જશે. હાલો તમે પણ હવે નાસ્તો કરવા હાલો. ગાઈસ તો જોહટવા બેસી ગયા અમે, હાલો તમારે પણ જોહટું હોય તો. મારા જાણગણ ધરાય નહીં ને તાલગણ આગળ ન જાય. હા ને અટાણે જો ખાવા બેસી ગયા, નાસ્તા પાણી કરી લઈને ભૂખા બહુ થયા ને, કયું ને તો ભટકતા હતા પણ અટાણે જઈ ભૂખા થયા બધે. અને આ મારા સુજલભાઈ, અરે ભગવાન ખાવાનું હોય તો કંઈ ન જોઈએ. ગાઈસ શારદાગ્રામની ખાસિયત એ છે કે અહીંયા સવારમાં પહેલાં પ્રાર્થના બોલાતી ને તો સત્યમ શિવમ સુંદરમની પ્રાર્થના બોલાતી ને એની જ કારણે જો આની પર આપણે છે જે આ મકાન છે એમાં સત્યમ લખેલ છે, આગળ છે એ શિવમ લખી ગયેલ છે ને એની પાસે જો આની પર સુંદરમ લખી ગયેલ છે. એટલે એ ત્રણેય નિશાળ છે, ત્રણેયનું ખાસિયત એ છે કે સત્યમ શિવમ ને સુંદરમ. એટલે એ પ્રાર્થના સવારના પોરમાં અહીંયા ગુંજતી હોય, પહેલાં તો એવી ગુંજતી. ગાઈસ અમાર દિયા જો ડિસ્કો કરે. હાય દિયા, હાય. હા દોડો હાલો જલ્દી, દોડો. કેટલુંક દોડે દિયા? ગાઈસ હવે શારદાગ્રામમાં આપણે એટલું ફરી લીધું અને હજી તો અડધું તો બાકી જ છે, અડધું તો હજી ફરવાનું બાકી છે, પણ હવે એ પાછું નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયો બનાવવા આવશું ત્યારે ઉતારશું. અને અત્યારે તો આ બ્લોગ પણ ડબલ બ્લોગ થઈ ગયા છે, તો બંને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં લગન જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.